8/8/2026 રોજ મળેલ સામાન્ય સભામાં અમો વિરોધ પક્ષના 10 સભ્યો એ સામાન્ય રીતે જે નગરપાલિકા તરફથી મનસ્વી રીતે જે ઠરાવો થાય છે એ બાબતનો વિરોધ અમે કરેલો છે, અગાઉ બી કરેલો છે. અને ઠરાવ વિગતમાં જઈએ તો જે લાભાર્થી વ્યક્તિનું એમ કે દસ્તાવેજ અથવા તો સનદ ના હોય એવા લોકોને લાભાર્થીને લાભ આપવો નહીં એવી સરકારની ગાઈડલાઈન છે. અમો એ બાબતમાં એમ કે ખાલી નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ કરેલું હોય, આકારણી કરી આપે તો એ લાભાર્થીઓને લાભ ન આપવો અને સરકારે સનદ આપી હોય એવા લાભાર્થીઓને લાભ આપવો એ બાબતમાં અમે વિરોધ નોંધાવેલ છે. વિસ્તારમાં જે 1999માં હરાજી થયેલ દુકાનો જે કલેક્ટર સાહેબની મંજૂરીથી હરાજી થયેલ છે એ દુકાનોની અત્યારે ફેર હરાજી માટે દુકાન લાવી અને દુકાનો ખાલી કરાવવા બાબતનો ઠરાવ આવેલો. અમે એ બાબતનો સખત વિરોધ કરી અને એ બાબત એ કામ પેન્ડિંગ રખાવેલ છે કે કોર્ટ પેન્ડિંગ કેસ છે અને નગરપાલિકાએ અગાઉ હરાજી કરી આપેલ છે. આવા તો 4-5 શોપિંગ સેન્ટર છે, હવે એ બધાને અસર કરે છે. એટલા માટે સર્વોદય શોપિંગ સેન્ટર, પછી સરદારબાગ શોપિંગ સેન્ટર, પછી મચ્છીપીરના સામેનું શોપિંગ સેન્ટર, આ બધી હરાજીની દુકાનો આપેલી ઓછામાં ઓછી 200 દુકાનો આવેલી છે. આવી આ 10 દુકાનને ફરજી હરાજી કરે તો બધાને આની અસર થાય છે. એટલે એને પટ્ટો રિન્યૂ કરી આપવા બાબતમાં અમે વિનંતી કરી પ્રમુખ સાહેબને, તો એમણે કામ આ પેન્ડિંગ રાખેલ છે. અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને આ કામ પેન્ડિંગ રાખેલ છે અત્યારે હાલમાં. વિરમગામ શહેરમાં જે દૂષિત પાણી અને જે સફાઈ બાબતના જે રજૂઆત કરવામાં આવી છે આ બાબતે શું કહેવું? દૂષિત પાણી તો અમે બી બતાવેલ છે, આ દૂષિત પાણી અમે લઈને આવેલા છે, પણ એ બાબતમાં પ્રમુખ કે ચીફ ઓફિસર આ બાબતમાં સંતોષકારક જવાબ આપેલ નથી. નગરપાલિકા તરફથી અગાઉ 23/6/26 રોજ બોર્ડ બોલાવેલ હતું. એ બોર્ડની અંદર એક કામ વિવાદી કામ લીધેલ હતું. એ વિવાદી કામ એવું છે કે નગરપાલિકાના પર્ટિક્યુલર કે મુખ્ય રસ્તાઓ અને અમુક જગ્યાઓ સાફ કરવા માટે એક 10,000 મીટર જગ્યા 10,000 મીટર કે એનાથી આજુબાજુની જગ્યાઓ સાફ કરવા માટે થઈને 6 મહિના માટે ટેન્ડર આપેલ છે. અને 6 મહિના માટે એક વ્યક્તિને ટેન્ડર આપીને વધુ વાલ્મીકી સમાજના માણસોના રોજગાર છીનવવાનો આ પ્રયાસ છે. અને એ લોકોએ ખરેખર તો 50 માણસો રાખે વાલ્મીકી સમાજના, અને આ બજેટની અંદર તો બી પૈસા બચે છે 50. અને કે સીઓ સાહેબ એવું કહે છે કે વાલ્મીકી સમાજના માણસો કામ કરવા નથી આવતા. હકીકત એવી નથી. હકીકત એવી છે કે એમણે અરજી મંગાવી નથી આજ લગીમાં. અને વાલ્મીકી સમાજના જે આ કામ કરનારા માણસો કામ કરવા માટે તૈયાર છે, પણ આ નગરપાલિકા તરફથી દરેક બાબતનું ટેન્ડરિંગ કરી અને એની અંદર વ્યાજબીસરના કામો થતા નથી. જેવી રીતે ગટરનું કામ આપેલ છે પણ ભૂગર્ભ ગટરના કામો સંતોષકારક થતા નથી. એનો બી 10-12 લાખ રૂપિયાનો મહિનાનો ખર્ચ પડે છે. પણ નગરપાલિકાની ગટર તમે જોઈ શકો છો કે નગરપાલિકાની ગટરની શું પરિસ્થિતિ છે.